હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી બધાને. વેલકમ બેક ટુ વાઘીલાસ ખાના ખજાના. ફ્રેન્ડ્સ, ઘઉંના ફાડા ખાવામાં કેટલા હેલ્ધી છે તે આપણે બધા જ જાણીએ છીએ, પણ લગભગ આપણે ઘઉંના ફાડામાંથી લાપસી સિવાય બીજું કંઈ જ નથી બનાવતા, અને લાપસી ખાસ કરીને બાળકો તો બિલકુલ નથી ખાતા હોતા. તો આજે આપણે ઘઉંના ફાડાનો ઉપયોગ કરી અને એક સરસ મજાની રેસીપી બનાવીશું, જે એક ચમચી તેલમાં ખૂબ ઝડપથી બની જાય છે અને નાનાથી લઈ મોટા બધાને ભાવે એવી બનશે. તો આજની આ રેસીપી જો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી વધુમાં વધુ શેર પણ કરજો, અને જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો રેસીપી બનાવવાની શરૂઆત કરી લઈએ. તો તેના માટે અહીં મેં 2 વાટકી જેટલા ઘઉંના ફાળા લીધા છે, જેને બ્રોકન વીટ અથવા તો ઘઉંની થૂલી અને હિન્દીમાં દલિયા કહે છે. તેની અંદર આપણે 2 વાટકી જેટલી ખાટી છાશ ઉમેરીશું. જો તમારી પાસે ખાટી છાશ ન હોય તો તમે ખાટા દહીંનો ઉપયોગ પણ કરી શકો છો. દહીં અને છાશ બંને ખાટા ન હોય તો તેની અંદર તમારે 1 લીંબુનો રસ એડ કરી દેવાનો છે. હવે આ બંનેને બરાબર મિક્સ કરી લઈશું. ઘઉંના ફાડા પ્રોટીન, વિટામિન અને ફાઇબરથી ભરપૂર હોય છે. ડાયાબિટીસવાળા માટે તો ખૂબ જ સારા અને વજન ઘટાડવા માટે પણ ખૂબ જ સારા હોય છે. તેમાંથી તમે ઘણી પ્રકારની વેરાયટીઓ બનાવીને રેડી કરી શકો છો. હવે બરાબર બંને મિક્સ થઈ જાય એટલે ઢાંકણ બંધ કરી ઓછામાં ઓછું આપણે 20 થી 25 મિનિટ માટે રહેવા દઈશું. ત્યાં સુધી આપણે લસણવાળું મરચું બનાવીને રેડી કરીશું. તેના માટે ખારણી ખલ લઈ તેની અંદર 20 જેટલા લસણ એડ કરી તેને એકદમ સારી રીતે ખાંડી લઈશું. લસણ ખંડાઈ જાય એટલે તેની અંદર 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી તીખું લાલ મરચું ઉમેરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. 1 ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું, જેનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવે છે. હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે આપણે ખાંડી લઈશું અને પેસ્ટ બનાવીને રેડી કરી લઈશું. આ પેસ્ટ તમે શાકમાં પણ ઉપયોગ કરી શકો છો, તેનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે. તો તેમાંથી 1 થી 1.5 ચમચી જેટલી પેસ્ટ આપણે 1 વાટકીમાં એડ કરી દઈશું. અને હવે આ પેસ્ટ જે આપણે બનાવીને રેડી કરી છે તેની અંદર થોડું પાણી ઉમેરી દઈશું અને એકદમ સરસ લિક્વિડી પેસ્ટ બનાવીને રેડી કરી લેવાની છે. તો અહીંયા લસણિયા મરચાંની પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે, જેનો ઉપયોગ આપણે આગળ કરવાનો છે ઢોકળા બનાવવામાં. તો આ પેસ્ટને હવે આપણે થોડી વાર માટે સાઈડ પર મૂકી દેવાની છે, અને ત્યાં સુધી આપણે ચેક કરી લઈએ છાશમાં પલાળેલા ઘઉંના ફાડા. તો ઘઉંના ફાડા એકદમ સોફ્ટ થઈ ગયા છે અને ફૂલી ગયા છે, અને આપણું મિશ્રણ થોડું ઘટ પણ થઈ ગયું છે. પહેલાં કરતાં હવે આપણે આ ફાડા જોઈએ તો એકદમ સરસ ફૂલી અને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એક મોટું મિક્સર જાર લઈશું. તેની અંદર આ મિશ્રણ જે રેડી કર્યું છે આપણે તેને એડ કરી દેવાનું છે. તો જેટલું મિશ્રણ આ મિક્સર જારમાં સમાય તેટલું આપણે એડ કરી દેવાનું છે. તેની સાથે 1 વાટકી ભરીને રવો કે સોજી એડ કરી દેવાનો છે. તમે જાડી પાતળી કોઈ પણ સોજીનો ઉપયોગ કરી શકો છો. એટલા જ પ્રમાણમાં 1 વાટકી બેસન એડ કર્યો છે. અને હવે તીખાસ માટે લીલા મરચાં અને 1 ટુકડો આદુનો ઉમેરી દીધો છે. ઝીણા સમારીને ઉમેરે છે આદુ, અને તેની સાથે અડધી ચમચી જેટલી હિંગ, અડધી ચમચી જેટલો હળદર પાવડર અને મીઠું અહીંયા આપણે સ્વાદ પ્રમાણે ઉમેરી દીધું છે. હવે જે બાઉલમાં આપણે ઘઉંના ફાડા પલાળ્યા હતા તેમાં થોડી છાશ આ રીતે ઉમેરી અને તેને પણ ઉમેરી દીધી છે. તમે તેની જગ્યા પર પાણીનો ઉપયોગ પણ કરી શકો છો. હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે આપણે પીસી લઈએ. તો અહીં આને બધી જ વસ્તુ છે તેને પીસી અને રેડી કરી લીધું છે. ઘઉંના ફાડા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા હતા એટલે સરસ પીસાઈ ગયું છે. હવે તેની અંદર આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ ઉમેરીશું. કેમ કે આપણે બેસન ઉમેર્યું છે એટલે ગળામાં ડૂચો ન બાજે એટલા માટે તેલ જરૂરથી ઉમેરવાનું, જેનાથી આપણા ઢોકળા એકદમ સરસ સોફ્ટ થશે. હવે મેં તેને 3 પાર્ટમાં ડિવાઈડ કરી લીધું છે, કેમ કે આપણે આ ઢોકળા 3 લેયરમાં બનાવી અને રેડી કરીએ છીએ ને એટલા માટે. તો અહીંયા મેં ઢોકળાની પ્લેટ લઈ તેને તેલથી ગ્રીસ કરી લીધી હતી. હવે પહેલું લેયર બનાવવા માટે જે આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કર્યું છે ઢોકળાના બેટરને, તેની અંદર અડધી ચમચી જેટલો ઈનો ઉમેરી, અડધી ચમચી જેટલું પાણી ઉમેરી તેને આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. આ પ્રોસેસ થોડી જલ્દી કરવાની.
ત્યાર પછી જે આપણે પ્લેટ રેડી કરી છે ઢોકળાની તેની અંદર આ બેટરને આપણે પાથરી દેવાનું છે અને જે સ્ટીમર છે તેમાં પાણી ફૂલ ભરી અને મેં પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તો તેની અંદર હવે આ પ્લેટ છે તેને આપણે મૂકી દેવાની છે. ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે અને 6 મિનિટ જેવું આપણે આ બેટર છે તેને ઢાંકી અને થવા દેવાનું છે. ત્યાં સુધી આપણે બીજું લેયર બનાવીને રેડી કરી લઈએ. તો જે લસણની ચટણી બનાવીને રેડી કરી છે તેને બેટરમાં ઉમેરી દઈશું. તો જે પ્રમાણે તમને તીખું જોવે એ પ્રમાણે તમારે લસણની ચટણી ઉમેરવાની છે. તો મેં અહીંયા 1.5 ચમચી જેટલી લસણની ચટણી ઉમેરી દીધી છે. તેને બેટર સાથે એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાની છે અને મિક્સ કરી લીધું છે. અહીંયા એકદમ સરસ લસણિયાની જે ચટણી છે તે મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે પહેલું લેયર જે સ્ટીમ કરવા માટે મૂક્યું હતું તેને ચેક કરી લઈએ. તો ખૂબ સરસ એવું બેટર છે એ ફૂલી પણ ગયું છે અને ઢોકળા એકદમ સારી રીતે સ્ટીમ થઈ ગયા છે. તો હવે જે બીજું લેયર આપણે રેડી કર્યું છે તેની અંદર અડધી ચમચી જેટલો ઈનો ઉમેરી, અડધી ચમચી જેટલું પાણી ઉમેરી તેને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. પાણી ઉમેરવાથી ઈનો છે એ તરત જ એક્ટિવેટ થઈ જાય છે. હવે તેને એકદમ સારી રીતે મિક્સ કર્યા પછી જે આપણે પહેલું લેયર રેડી કર્યું છે તે અત્યારે ગેસની જે ફ્લેમ છે તેને એકદમ લો કરી દેવાની છે અને ત્યાર પછી આપણે બીજું લેયર તેની ઉપર એડ કરી દેવાનું છે અને તેને એકદમ સરસ અહીંયા પાથરી દેવાનું છે. એકદમ સરખું અહીંયા આ લેયર પાથરવાનું છે એટલે જે લેયર છે એ જાડી પાતળી ન બને તેટલા માટે. હવે ઢાંકણ ઢાંકી હાઈ ગેસની ફ્લેમ કરી તેને 5 મિનિટ માટે થવા દેવાનું છે. તો અત્યારે 5 મિનિટ થઈ ગઈ છે અને બીજું લેયર પણ એકદમ સરસ સ્ટીમ થઈ ગયું છે. તો હવે ત્રીજા પાર્ટમાં આપણે પાછો અડધી ચમચી જેટલો ઈનો, અડધી ચમચી જેટલું પાણી એડ કરી તેને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને જે બીજું લેયર આપણે સ્ટીમ કરીને રેડી કર્યું છે તેની ઉપર આ ત્રીજું લેયર આપણે પાથરી દેવાનું છે. ફરી ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે અને એકદમ સરખું આ ત્રીજું લેયર આપણે પાથરી અને રેડી કરી લેવાનું છે. તો આ રીતે મેં અહીંયા ત્રીજું લેયર પણ પાથરી અને રેડી કરી લીધું છે. ગેસની ફ્લેમ પાછી હાઈ કરી તેને 7 મિનિટ જેવું આપણે હાઈ ગેસની ફ્લેમ પર સ્ટીમ કરી લેવાનું છે. તો અહીંયા 7 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે ઢોકળા ચેક કરીએ તો આ રીતે ચાકુની મદદથી ચેક કરીએ તો ચાકુ એકદમ ક્લિયર આવે છે. મતલબ કે આપણા ઢોકળા એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે. જો તમારું ચાકુ ક્લિયર ન આવે તો તમારે ફરી તેને 2 થી 3 મિનિટ માટે સ્ટીમ કરી લેવાના. હવે ગેસની ફ્લેમ મેં અહીંયા બંધ કરી દીધી છે અને તેની ઉપર અહીંયા આ રીતે ચીઝ એડ કરી દીધું છે અને તેની સાથે અહીંયા મેં રેડ ચીલી ફ્લેક્સ અને થોડા ધાણા આ રીતે સ્પ્રિંકલ કરી દીધા છે. પાણી અત્યારે ગરમ જ છે એટલે પાછું તેને ઢાંકણ બંધ કરી 2 મિનિટ માટે આપણે તેને થવા દઈશું એટલે ચીઝ એકદમ સરસ મેલ્ટ થઈ જશે. તો અત્યારે 2 મિનિટ થઈ ગઈ છે. ઢાંકણ ખોલીને આપણે ચેક કરીએ તો ચીઝ મેલ્ટ થઈ ગયું છે અને આપણા એકદમ ચીઝી ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. તો હવે તેને ગેસ પરથી નીચે ઉતારી થોડા ઠંડા થવા દેવાના છે. તમે અહીંયા કોઈ પણ ચીઝનો ઉપયોગ કરી શકો છો, મોઝરેલા કે કોઈ પણ ચીઝનો ઉપયોગ. હવે જે આ સેન્ડવિચ લસણિયા ઢોકળા છે એ એકદમ સરસ ઠંડા થઈ ગયા છે. તો હવે તેને આપણે કટ કરવાના છે. તો ફ્રેન્ડ્સ, ઢોકળા ઠંડા થાય પછી જ આપણે કટ કરવાના એટલે એકદમ પરફેક્ટ શેપમાં આપણા જે ઢોકળા છે તે કટ થઈ જાય છે. અને ફ્રેન્ડ્સ, આ ઢોકળા તમને જે શેપમાં પસંદ હોય એ શેપમાં તમે કટ કરી અને રેડી કરી શકો છો. એકદમ ચોરસ શેપમાં પણ કટ કરીને રેડી કરી શકો છો. હું અહીંયા તેને સેન્ડવિચ શેપમાં આ ઢોકળાને કટ કરી રહી છું. પણ જો તમે બાળકો માટે બનાવતા હોય ને ચોક્કસથી આ રીતે ઉપરથી ચીઝ એડ કરીને બનાવજો. બાળકોને ખૂબ જ પસંદ આવશે અને બાળકો ઝટપટ આ નાસ્તો ખાઈ જશે. અને આ જે ઢોકળા છે આપણે એકદમ સરસ ઘઉંના ફાળામાંથી બનાવ્યા છે તો એકદમ હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. તો તમે જોઈ શકો છો એકદમ સ્પોન્જી અને એકદમ ટેસ્ટી એવા આપણા 3 લેયરના ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. તો હું તમને કાઢીને પણ બતાવી રહી છું કે કેટલા ટેસ્ટી આપણા ઢોકળા બનીને રેડી થયા છે. તો આ રીતે હું સેન્ડવિચમાં કટ કરી રહી છું. તો આ રીતે અહીંયા હું કટ પણ કરી લઈશ. તો આ જ રીતથી હું બાકીના બધા જ ઢોકળાને વચ્ચેથી કટ કરી અને રેડી કરી લઈશ.
તો ઘઉંના ફાડાનો ઉપયોગ કરી અને લાપસી સિવાય આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને આ રેસીપીને વધુમાં વધુ શેર પણ કરજો. અને તમે જોઈ શકો છો કે 3 લેયરમાં એકદમ ટેસ્ટી અને ચીઝી લસણિયા ઢોકળાની રેસીપી આજે મેં તમારી સાથે શેર કરી છે. તો હું તમને તોડીને પણ બતાવું છું કે એકદમ સ્પોન્જી જાળીદાર આપણા લસણિયા ઢોકળા બનીને રેડી થયા છે અને ઉપરથી એકદમ ચીઝી છે. તો મળીએ આવી જ એક અવનવી રેસીપી સાથે. થેન્ક યુ.